એટલે ભક્તિના માર્ગેથી ને પછાડે નહીં ને એટલે ભગવાનના અંગમાંથી ભક્તિ પ્રગટ થઈ અને એને મૂળદાનો એટલે અહંકારનો નાશ કહેવાય. વાસ્તવિક અર્થ આમ છે. સમજો છો એમ. બાકી પંડિતો કે પુરાણીઓ શાસ્ત્રીઓ એ બેઠી કથા કહી દે એમ નથી. વાસ્તવિક આમ છે. અને પછી ભગવાન એનું વરદાન આપ્યું ભક્તિને. અને એ ભક્તિ બોલી કે હું તપસ્વીની છું. ભક્તિ તો તપસ્વીની છે અને એ જ ભક્તિ કરી શકે, બીજાનું કામ નહીં. પછી ભગવાન એને વરદાન આપ્યું કે આ દિવસે તો પ્રગટ થઈ અહંકારનો નાશ કરવા માટે. તો આ દિવસનું નામ એકાદશી પાડ્યું. અને આ દિવસે કોઈ અનાજ ખાય છે તો એને આવો પ્રદોષ લાગશે એટલે અહંકાર નડશે. જે એકાદશીનું વ્રત કરશે ભક્તિ યુક્ત તો એને માન અહંકાર નડી નહીં શકે. એટલે આધ્યાત્મિક વાસ્તવિક રીતે છે ને આનું રહસ્ય આમ છે. બાકી પછી પોતપોતાની રીતે આવું જેને જેમ ફિટ આવતો એમ દાખલો આપે એમ જ હોય ને. ભગવાન છે ને એના અંગમાંથી માયા તો ભગવાનમાં છે જ નહીં ને. ભગવાન તો નિર્વિકાર તત્વ છે ને, તો એમાંથી સ્ત્રી રૂપે કેમ પ્રગટ થાય? એ તો નિર્વિકાર તત્વ છે. તો ભગવાન અંગમાંથી પ્રગટ થઈ એમ વાત છે ને. એટલે પરમાત્માના અંગમાં તો છે ને ભક્તિ જ છે કેવળ, બીજું કઈ છે જ નહીં. હાવ નિર્વિકાર તત્વ છે ને. તો એમાંથી પુરુષે પ્રગટ ન થાય, એમાંથી સ્ત્રી ન થાય. એટલે ભક્તિ પોતે છે ને પ્રગટ થઈ અને એને પછી મૂળ દાનવને એટલે અહંકારનો વધ કર્યો ને પોતાના ભક્તને જે ભક્તિના માર્ગે ચાલે ને એને ભક્તિના માર્ગમાં કોઈ વિઘ્ન ન કરે એના માટે એને નિર્વિઘ્ન અને નિર્વિકાર કરવા માટેની આખી આ કથા છે. એટલે એકાદશી ભગવાને તેમાં પછી એને વચન આપ્યું આ દિવસે જે કોઈ વ્રત કરશે એને મૂળ દાનવ રૂપી અહંકાર ભક્તિના માર્ગે એમને કોઈ પ્રકારનું વિઘ્ન નહીં કરી શકે. અને પછી નિર્માણ કર્યું, નક્કી કર્યું કે જે દિવસે જે મહિનામાં પ્રગટ થઈ તો પરમાત્માએ નક્કી કર્યું કે 15 દિવસે આ વ્રત કરવું. એના જુદા જુદા નામ પાડ્યા પછી ભગવાન પોતે સ્વયં જ ભક્તિના જુદા જુદા છે ને ભગવાને નામ પાડ્યા. પછી આપણે કહીએ ભીમ એકાદશી, પ્રબોધિની એકાદશી બધું કહીએ, પણ એ વાસ્તવિક રીતે પરંપરા શાસ્ત્રમાં જે ભલે લખાણી હોય પણ વાસ્તવિક રીતે છે ને એ ભગવાનના 24 અવતાર છે ને, 24 અવતાર છે ને એટલે પરમાત્માએ 24 સંજ્ઞા આપી દીધી એને નામને જુદી જુદી. એટલે પોતે ભગવાન છે ને એ અવતાર રૂપે અવતાર એટલે પોતાની શક્તિ છે. તો 15 દિવસે વ્રત કર્યા તો પરમાત્માની શક્તિ પોતાના ભક્તની રક્ષણમાં ભગવાન મૂકે છે અને એનું રક્ષણ કરે છે. આવી રીતે વાત આખી આમ છે. પણ હવે આ કોણ સમજાવે? કથા કરનારે સમજતો નહીં, કેવી રીતે સમજાવે? ઘણા દિવસથી એવું પ્રશ્ન સારો પ્રશ્ન કર્યો. એકાદશી નું વ્રત છે તેમાં સ્વામી લખ્યું કોડે કોડે એકાદશી કીજીએ રે આરેયમ વ્રત જાવા નવ દીજીએ કોડે કોડે એકાદશી કીજીએ
હારે એવું વ્રત કરે તે ધન્ય માનવી, હારે તે તો નાયો કોટી કવર જાનવી, કોટી વાર ગંગામાં નાયો. એક એકાદશીનું વ્રત કરે. આમ ખરેખર નિયમ એકાદશીના વ્રતનો એવો છે, પછી આપણે દેશકાળ ને બધું ફિટ કરી દઈશું, પણ વાસ્તવિક એકાદશીનો વ્રતનો નિયમ એવો છે કે 11 ઇન્દ્રિયોનો આહાર છે ને એ ન કરે. 11 ઇન્દ્રિયો છે ને આપણે, 10 ઇન્દ્રિયો ને 11મું મન, એને પોતપોતાના વિષયનો આહાર ન આપે. એને નિયમમાં રાખી અને એકાદશીના દિવસે પોતે નિરાહાર રહે. આમ તો વાસ્તવિક નકોડો ઉપાસનો નિયમ છે એકાદશી. નિરાહાર રહી અને ભગવાનની ભક્તિ પરાયણ એકાદશી દિવસે કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની, કોઈ પ્રકારની. ક્રોધ નહીં કરવાનો, માન ઈર્ષા રાગ દ્વેષ ન થવો જોઈએ, કોઈની નિંદા નહીં, કોઈની કોથળી નહીં, કશું નહીં. અને ભગવાન પરાયણ આખો દિવસ છે ને એને નિર્ગમન કરવું નિરાહાર રહીને. તો કેવળ દેહને જ નિરાહાર રાખવાનો વાત નથી, ઇન્દ્રિયોને નિરાહાર રાખવાની. કે આંખને રૂપ નહીં આપવાનું, કાનને ભગવાન સિવાય પોતાના ઈષ્ટદેવ સિવાય બીજો શબ્દ નહીં સાંભળવા દેવાનો. એટલે મૌન લોકો હોગામ રાખે. મૌન એટલા માટે રાખે બીજું કંઈ બોલવું ન પડે એટલે. પણ મન પાછું ચાડા કર્યા કરતું હોય તે મૌન નથી પાછું. ઇન્દ્રિયો ચાડા કર્યા કરતા હોય તો એ મૌન નથી પાછું. મૌનનો અર્થ છે જેમ વાણી ભગવાન સિવાય બીજી વાણી ન બોલી, તો પરમાત્મા સંબંધી કથા કરે, કીર્તન કરે તો એ મૌન છે. એમ આંખ કાન આપણે જે પંચ જ્ઞાનેન્દ્રિયો છે ને એ પંચે જ્ઞાનેન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી પાછી વાળે તો એ સાચો મૌન છે. અને ભગવાન સંબંધી વાત કરે, બીજી નહીં. એટલે પછી અમુક શું છે કે હાવ મૌન લેવાનું કારણ એ છે કે ભગવાન સંબંધી વાત કરતા હોય ને એટલે બધા સમજી ન શકતા હોય. એટલે કે આ વાત કથા વાર્તા તો કરે પછી હું બોલવા માંડવાનું તો સારું ઢોંગ કરે કે લોકો આમ પછી પજવે. એટલે પછી મૌન લઈ લે હવે કે કઈ બોલવું નહીં. બાકી મૌન વ્રત રાખીને કરવાનું શું? હું તો મહારાજમાં એ જ કરવા માટે બોલે. તો ભગવાન સંબંધી નામ સંકીર્તન કરે, કથા વાર્તા કરે, જપ કરે, સ્મરણ કરે, એનાથી જ ભગવાનમાં પ્રીતિ થાય ને સ્નેહ થાય છે ને. એટલે સતાનંદ સ્વામી મૌનનો અર્થ સત્સંગી જીવનમાં એટલો એવો લખ્યો છે કે જરૂર પૂરતું બોલવું અને એ તે પ્રિય અને બીજાના હૃદયને ઘા લાગે ને એવું નહીં બોલવાનું. સાચી વાત હોય ને, શિક્ષાપત્રી કીધું ને કે સત્ય વચન હોય તો એ પારકોને પોતાનો દ્રોહ થાય એવું જે સત્ય વચન ક્યારેય ન ઉચ્ચારવું. ક્યારેય પણ સામાના દિલને દુઃખ થાય ને એમ નહીં. સત્ય હોય તો કેવું ખરું, પણ કેમ એને એકાંતમાં એકલા બોલાવી અને પછી એને કહેવાય કે આટલો સ્વભાવ તમારામાં મને દેખાય છે તો થોડોક ફેરફાર થાય તો સારું એમ કેવું. પણ એને ફજિત ન કરવો, શિક્ષાપત્રી ના પડી. પારકો અને પોતાનો દ્રોહ થાય એવું જે સત્ય વચન એ ક્યારેય ના ઉચ્ચારવું. અને ઉચ્ચારે તો એ જ વચન છે ને એ અધર્મ થાય છે. એટલે વાણી છે ને એના ઉપર બહુ આધાર છે કે ઘણી વખત આપણે વાણી બોલીએ ને તો આપણા શબ્દથી સામેની વ્યક્તિ હૃદયને દુઃખ થતું હોય ને, દુભાતું હોય ને દુઃખ એનું હૃદય, તો એ હિંસા તુલ્ય લખ્યું છે. કોઈ માણસને તલવાર લઈને તમે મારી નાખો ને
અને જે પાપ લાગે ને એ જ પાપ એના હૃદયને ઘાલ મારવો ને શબ્દથી તો એટલું જ પાપ લાગે. ઓલો હથિયારનું છે ને આ વાણીથી હિંસા છે ને ઓલી હથિયારથી હિંસા છે, બે સેમ જ છે. એટલે તેમાં લખ્યું ને કે વાણીને પાણી ગાળીને વાપર. ગાળીને એટલે વિચારીને બોલવું. નિષ્કોળાન સામે લખ્યું છે, વિચારે રે વિચારે વિચારીને બોલે મ ભૂલે રે વૈર વિચારે વિચારે રે વિચારે વિચારીને ચાલે મ ભૂલે રે વીર વિચારે. આ નિષ્કોળાન સ્વામી લીખું, બધું લીખું. વિચારીને બોલો, વિચારીને ચાલો, વિચારીને જોવો, વિચારીને સાંભળો, વિવેક બુદ્ધિ રાખો એમ. એ મૌન છે, એ સંયમ, એ તપ કહેવાય. તપ એટલે શરીરને ખાલી દંભું એ તપ નહીં, એ તપ જ છે, પણ એની સાથે વાણીનો, બોલવાનો, ચાલવાનો, પછી શબ્દના વ્યવહારનો વિવેક, એ બધું તપસ્યા છે. કઠણ છે મૌન રાખવું, પણ આપણે જાણતા હોય તેમ છતાંય મૌન રાખવું કઠણ છે ને. એટલે મોટા પુરુષનો મહારાજનો એ સિદ્ધાંત છે કે જરૂર પૂરતું બોલો. અને મોટા પુરુષનો સિદ્ધાંત હતો કે 2 શબ્દથી તમારો વ્યવહાર ચાલતો હોય ને તો ત્રીજો શબ્દ બોલવા માટે કોશિશ ન કરો, ત્યાં મૌન સેવો, હરિસ્મરણ કરો. મેં અરુણભાઈ અનુભવ્યા છે મોટા સંતોને. મહાવિદ્વાન, સાક્ષર વિદ્વાન હતા, એના તોય કોઈ આવે નહીં વિદ્વાન એવા હતા. પણ આખી જિંદગી મેં જોયા, અનુભવ્યા છે, માણ્યા છે કે બહુ જોખીને શબ્દ બોલે, જોખીને બોલે અને પાછા બહુ હળવા શબ્દ બોલે. એને સતત અનુસંધાન હોય કે મારો શબ્દ સામેની વ્યક્તિને વાગશે તો નહીં ને, પ્રહાર નહીં કરે ને. આખો દિવસ આપણે ભજન કરીએ અને કર્કશ વાણી જો આપણે બોલીએ ને તો આખા દિવસનું ભજન છે ને એ કર્કશ વાણીમાં વેખરી વાણી લખીને બચરાવવાનું. એ વેખરી વાણીમાં આખા દિવસનું ભજન આપણું છે ને એ નિષ્ફળ જાય. એટલે જેને ભજન કરવું હોય ને એને તો બહુ મૌન રાખવું પડે. એના કારણ હું કહું તો પાછું કે ભજન ખૂબ કરતો હોય ને એ મસ્કરીમાં બોલે ને તો સાચું થાય. એ કોઈની મસ્કરી કરે ને, મસ્કરીમાં બોલી જાય ને કે હારા તું દુઃખી થઈશ, આમ મસ્કરીમાં બોલ્યો હોય, ભાવથી ન, એના હકીકત એને અંદર હૃદયમાં એવું ન હોય. પણ મિત્ર હોય ને મસ્કરીમાં બોલ્યો હોય, હારા તો જિંદગીમાં તું ગમે તેમ ટાંગા પાસાઈને સુખી જ નથી થવાનું. એ મસ્કરીમાં બોલ્યો હોય ને તો એનું વચન સાચું પડે, અને સાચું પડે એટલે શ્રાપ થયો. એટલે ભજન કરે ને એ મહાપુરુષો તમે જોઈજો, જે બહુ ભજન કરતા હોય છે ને એની વાણી મેરે મૌન થઈ જાય ભજનના પ્રતાપે. એને બોલવું જ ન ગમે. એ બોલતા હોય ને તો એટલું પરાણે બોલતા હોય. આપણી કથા વાર્તા બધું કરતા હોય ને એ પરાણે અણગમાએ કરતા હોય. કંઈક બોલવું ગમે જ નહીં, એને અખંડ ભજન કરવા સિવાય બીજું કંઈ રોચે જ નહીં. આવા મેં સંતો અનુભવ્યા છે. અને એવા અનુભવી સંતોના જીવનમાંથી મેં બધું મેળવ્યું છે કે જરૂર પૂરતું જ બોલવાનું, બાકી બોલવાનું નહીં, બાકી ભજન કરો.
રાત્રિ દિવસ ભજન જ કરી કરવાનું. જીવને ઘડી કે નવડો નહીં રહેવા દેવાનો. મન મહારાજે કીધું ને માકડા જેવું થયું, નવડું રહે ને તો અધર્મના ઘાટ ઘડીને જીવને ભક્તિના માર્ગથી પાડી દે. મધ્યના 33ના વચનામાં મહારાજ આ દ્રષ્ટાંત આપ્યો છે. ભૂત જેવું છે મન. ન કરવાના સંકલ્પ કરે, કાંઈ શંકા કુશંકાઓ બધું સેવા કરે. એ ભેંસના શિંગડા ભેંસને ભારે આપણે શું. પણ જીવ છે ને એ હું ઘણી વાર કહું કે ઉશીની જાજી વારે છે. ઉશીને એટલે બીજાની ચિંતા વધારે કરે છે, પોતાનું કંઈક વિચારતો નથી. બીજો ભજન કરે કે નથી કરતો, બીજાના સ્વભાવ ટેડા કે ન ટેડા, બીજાને વાસના ટેડી કે ન ટેડી, એ બધું જવા દો. એ પછી પેલો આપણું વિચારો ને કે આપણા આત્માને પેલા ચોખ્ખો કરવાની વાત છે ને. અને એને શુદ્ધ કરતાની સાથે, ભજન કરતાની સાથે, સાધન કરતાની સાથે આપણી સાથે કોઈને હિત હોય અતિશય, અને આપણી પાસેથી મોક્ષ ઈચ્છતો હોય, અને આપણી પાસેથી મોક્ષ સિદ્ધ થાય એવા ગુણ ઈચ્છતો હોય, તો આપણે ભજન કરતાની સાથે છે ને એનું પોષણ કરવું. પણ આપણું ભજન મૂકીને એના પોષણમાં ન લાગવું પાછું, નહીતર ખોટ. ગોપાળાન સ્વામીનો સિદ્ધાંત છે કે પોતાનું કરતાની સાથે બીજાનું કરવું, પોતાનું ભૂલીને ન કરવું. અને મુમુક્ષુ જીવને પોષણ કરવાના આગ્રહી નહીં, દુરાગ્રહી નહીં. સહેજે આપણું ભજન કરતા કરતા સહેજે થાય ને એટલું પોષણ કરવાનું, એનું વધારે નહીં. જો એમાં મંડા રહી ને તો જાય આપણું ભજન. પોષણ તો સ્વામી આપણે એમને જોતા જ આપણે મળે ને, એના સંકલ્પથી જ થાય. મોટા પુરુષ સંકલ્પ કરે, એના સંકલ્પથી ઓલા જીવને પોષણ થાય. એવા પુરુષને ઓળખી લે અને એવા પુરુષને વિશે મન કર્મ વચને કરીને જોડાઈ જાય ને, અને એ પુરુષના હૃદયને જીતી લે ને, એક વાર દિલ જીતી લે ને, પછી ઓલાને કંઈ કરવું જ નથી પડતું. એ સત્પુરુષને નક્કી થઈ જાય કે આ આત્મા મારો આશ્રય આવ્યો છે, મહારાજને પામવા માટે આવ્યો છે. આટલું જ એ હૃદયમાં થઈ જાય ને સંતને, પછી એ સંત જેટલું ભજન ધ્યાન સાધના કરે ને એટલું ફળ પૂરેપૂરું એની સાથે જોડાયેલો આત્મા છે એને મળે. એટલે આત્મબુદ્ધિ શું કામ મહારાજે લીધી અને જીવ જડી દેવાની વાત લખી છે ને વચરાંતમાં. એવા પુરુષ મળે ત્યારે મહારાજ કે એને વિશે જીવ જડી દેવો. એ શબ્દ એટલા માટે મૂક્યો છે કે જડી દેવો એટલે એનો સંબંધ થયો, અને એ સંબંધ થયો પછી સત્પુરુષ સિવાય ને આ જગતમાં દુનિયામાં કશું કંઈ પ્રધાન ન રહે. સ્ત્રી હોય ને તો એનો પતિ એ પ્રધાન ન રહે, પુરુષ હોય ને તો એની પત્ની પણ પ્રધાન ન રહે, એના થકી થયેલા સંતાનો પણ પ્રધાન ન રહે, વ્યવહાર ધન સંપત્તિ મા બાપ કુટુંબ પરિવાર કંઈ પ્રધાન ન રહે. એને ભગવાનના સંત જ પ્રધાન રહે. આ નામ જીવ જડી દીધો કહેવાય. અને આવો જીવ જડી દે ને ત્યારે એ સત્પુરુષના સંકલ્પે ઓલાને ફળશ્રુતિ મળે છે. એ જે ભજન કરે, જપ વ્રત કરે, તપ કરે, સાધના કરે, બધું ફળ એને મળે અને એનું પોષણ એમ થાય. એટલે આ વાત બહુ ઊંડી જીવ જડી દેવાની વાત, અને એનું રહસ્ય, એનું ફળ બહુ મહત્ છે. બાકી તો સામાન્ય પ્રક્રિયા એક થઈ જાય કે સાધુ ભાઈ વર્તમાન ધરાવવાનું, કંઠી પહેરવી, એક ઔપચારિકતા થઈ જાય ને. એટલે હવે વર્તમાન ધરાવે ને કંઠી પહેરે, લો ભાઈ મેં ગુરુ ગયા, આટલું જ. બાકી બીજું કઈ હારે લેવા દેવા કઈ ખરું? અને ગુણાતીતાની સામે શું લખ્યું છે? સ્વામી કે સંતના દુઃખે દુઃખી ને સુખે સુખી થાય. એ જીવ જેડો કહેવાય. એને જીવ જેડો કહેવાય. પછી પડે છે ને એને એનું ચિંતન થાય.
પછી આવી રીતે જ્યારે જોડાય ને ત્યારે દેહ ગમે તે હોય, સ્ત્રીનો હોય, પુરુષનો હોય, રાજાનો હોય, રંકનો હોય, પશુનો હોય, પક્ષીનો હોય, એને કોઈ મતલબ નથી. માણકી ઘોડી કેવી હતી? બોલો છે, પુરુષ હતો, સ્ત્રી હતી, પશુ હતું ને, પશુનો દેહ હતો ને. પણ મહારાજને વિશે કેવો જીવ જડી દીધો તેને. મહારાજની મરજી પ્રમાણે માણકી ઘોડી ચાલતી. મહારાજની જેટલી ઈચ્છા હોય ને એટલી ગતિ, અને મહારાજની ઈચ્છા હોય ને એટલા વાગે ત્યાં પહોંચાડે, ગમે તેટલું અંતર હોય ને તો. અને મહારાજની ઈચ્છા જવાની ન હોય ને, અને ઘણા ભક્તો આગ્રહ કરીને માણકી ઘોડી લાવીને ઊભી રાખે ને, તો હરિભક્તોને આગ્રહ કરીને મહારાજ માણકી કોઈ બેસે ખરા, પણ માણકી હાલે નહીં, કારણ કે મરજી ન હોય માલિકની. તો પશુનો દેહ ને, પણ ભગવાનને વિશે જીવ એવો જડી દીધો હતો. અને મહારાજે લીલા સંકેલી. પછી માણકી ઘોડીએ મોઢામાં લીલું કે હોકું ઘાસ માણકી મોઢામાં ગયું નથી, અને દેહ મૂકી દીધો એને. એટલે દેહ સાથે કોઈ સંબંધ નથી, પ્રીતિ સાથે સંબંધ છે. ભગવાનને ભગવાનના સત્પુરુષ સાથે કેવો જોડાણ. બાકી ભગવાનના સત્પુરુષ વાળે ભેડો રહેતો હોય આખો દખણ, પણ ભેડો રહીને કોણિયું મારતો હોય. વાત એવી છે ને, ભગવાનના સત્પુરુષો જે થઈ ગયા ને અરુણભાઈ, તો બહેનોને તો કોઈ પ્રકારનો યોગ ક્યારેય ન થયો જ હોય સંતોનો. દૂરથી કથા વાર્તા સાંભળે એટલું જ ને, પણ એને બીજો કોઈ યોગ તો થયો જ ન હોય ને. પણ મૂળીમાં જે પ્રતાપસિંહ રાજા હતા ને, એના બેન હતા રાજબાઈ, મૂળીમાં લગ્ન કર્યા હતા એમને. અને બ્રહ્માનંદ સ્વામીને વિશે એટલી બધી જબરજસ્ત ગુરુનિષ્ઠા હતી સ્વામીની વિશે, કે આખી દુનિયા બધી આગીબાસી થાય ને આકાશ પાતાળ એક થાય ને તો એ કદાચ શક્ય છે, પણ એની ગુરુનિષ્ઠા કોઈ ન તોડી શકે. એ રાજબાઈને બ્રહ્માનંદ સ્વામીની છે એવી ગુરુનિષ્ઠા હતી, તો એની ગુરુ ભક્તિએ કરી. અને રાજબાઈએ જ્યારે જ્યારે સંકલ્પ કર્યા છે ને, ત્યારે ત્યારે મહારાજ રાત્રિના 2 વાગે, 3 વાગે, 1 વાગે એના ઘરમાં પ્રગટ થઈ અને એની બધી ઈચ્છાઓ ભગવાને પૂરી કરી છે. એને સંકલ્પ થાય ને સાંજે સૂતી વખતે કે મહારાજ આજ જો મારે ઘેર આવે ને મારા હાથનું ભોજન જમે ને તો હું કૃતાર્થ થઈ જાઉં. ઘરના બધા સભ્યો હોઈ ગયા હોય ને, અને પ્રભુ પછી રાત્રિના સમય છે ને એને આરામ કરવાનો કમરો હોય ને, એને સાકર ખખડાવે મારા ઝાડુ દે. ઘરના સભ્યો બધા આશ્રમ આજુબાજુમાં હોતા હોય, કોઈને ન ખબર પડે. બીજા બધાને એવી ગાઢ નિંદ્રા મૂકી દે, કોઈને ઊંઘ જ ન ઉડે, ક્લોરોફોર્મ ઊંઘાડે યોગ બળથી. અને રાજબાઈ કમાડ ખોલે તો મહારાજને જોવે, ગાંડી ઘેલી થઈ જાય. એ રાત્રે ચૂલો પેટાવે જયંતિભાઈ, રાતે રોટલો ઘડે, મહારાજને રોટલો ને દહીં રાત્રે જમાડે. જ્યારે જ્યારે મહારાજ જાય ને ત્યારે બ્રહ્માનંદ સ્વામી સાથે હોય. આવા બધા ઇતિહાસો છે. મહારાજ બીજા સ્વરૂપે, સ્વામી બીજા સ્વરૂપે. અને એ રાજબાઈનું ભોજન મહારાજને સ્વામીને પાટલા ઉપર બેસાડી અને પ્રેમથી ભોજન પીસી, રોટલો, દહીં, જીબડીનું અથાણું જે કંઈ હોય, અને વીંજળો લઈને પવન ઢોળે, પીરસતી જાય. બ્રહ્માનંદ સ્વામીને મહારાજને જમાડતી જાય. મહારાજને સ્વામી ખૂબ ભાવથી જમે, મહારાજને ઢોલિયા ઉપર બિરાજમાન કરે, બાજુમાં બ્રહ્માનંદ સ્વામીને બિરાજમાન કરે, મોડી રાત્રિ સુધી સમાગમ કરે. અને પછી મહારાજ સાક્ષી રૂપે રહીને અંદર સંકલ્પ કરાવે. એટલે રાજબાઈ હાથ જોડે, મહારાજ આખી રાત્રિ વીજી, હવે તમારી આંખમાં નિંદ્રા નકરી ઘેરાય છે,
તો પ્રભુ પાઢી જાઓ પલંગમાં. મહારાજ કે હું તો આરામ કરીશ, પણ બેટા રાજુ તું પાઢી, દીકરી તું હોઈ જા. અને મહારાજની આજ્ઞા થાય એટલે રાજભાઈ હાથમાં ઓશીકું કરીને નીચે પડે. મહારાજને સ્વામીજી પલંગ ઉપર બેઠા હોય, હાથનું ઓશીકું કરીને હોય એટલી જ વારમાં તરત જ મહારાજ નિંદ્રામાં મૂકી દે, સુસુપ્તિ અવસ્થા પ્રધાન. મહારાજને સામે બે અદૃશ્ય થઈ જાય. સવારે જાગે તા કોઈ ન હોય પલંગમાં. જ્યારે જ્યારે સંકલ્પ કરે ત્યારે પાછા એ રાજબાઈના, પછી જેતપુરના જેવા જોશી કડવીબાઈના પ્રસંગો છે, જીવુબા લાડુબાના પ્રસંગો, પુરુષો કરતા બહેનોના પ્રસંગો દાદા છે, અગણિત પ્રસંગો છે કે પ્રભુ બધી એની ઈચ્છાઓ છે ને પૂરી કરે. એટલે ભક્તિનો માર્ગ જ આખો છે ને એ એવો છે. એટલે મહારાજે લખ્યું છે કે ભગવાનના સત્પુરુષને વિશે જીવ જડી દેવો શબ્દ વાપર્યો છે. અને એ જ વચરાતમાં બોલ્યા ને, ભગવાનના સત્પુરુષની વિશે જેને આત્મબુદ્ધિ બંધાણી, એ જ પ્રગટ ભગવાનના દર્શન પામવાનું સાધન છે. અને એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. એને જ મહારાજ કે અમે તદાત્મક પણ કહીએ છીએ, એને જ અમે નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ. એટલા શબ્દ વાપરા મહારાજ. અને એને તો કાંઈ કરવું નથી રહ્યું, પણ એવા પુરુષે જે મા બાપ થકી જન્મ ધારણ કર્યો હોય ને, તો મહારાજ કે એના મા બાપે ધન્ય પામ્યા છે. અને એ પુરુષને કોઈ જમાડે ને એનો ગુણ લે ને, તો એ પણ મુક્તને પામી જાય. તો એ પુરુષની સાથે જોડાયેલો જે આત્મા છે એ કેવી મહાનતાને પામે. એમ વચરાવતના બધા સંદર્ભો છે. અને ભગવાનના સત્પુરુષને ઓળખીને આમાં આવી રીતે જીવ જડી દેવો ને એનામાં જોડાવો ને, એ જ ભક્તિ સાચી છે. બ્રહ્માનંદ સ્વામી ગોળીપદમાં શું કહ્યું, તમે હમણાં બોલ્યા એમ, સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. જન્મ મરણના બ્રહ્મ છે ને, બ્રહ્મણા, એનાથી મુક્ત કરે. ખાલી જન્મ મરણની નહીં, પણ પંચ વિષયની. એ બ્રહ્મણા છે ને, આપણે તો બ્રહ્મ છે આપણો, કે આમાં સુખ છે, આમાં સુખ છે, પૈસામાં સુખ છે, પદાર્થમાં છે, બંગલામાં છે, સ્ત્રીમાં છે, પુરુષમાં છે, સંતાનોમાં છે. એ આપણો બ્રહ્મ છે, સુખ નથી. દુઃખ જ છે એમાં. આ તો જીવે માની લીધું છે. તો એ સંતમાં જો જોડાય, મન કર્મ વચ્ચે કરીને જીવ જડી દે, તો એ બ્રહ્મણાથી ને પર કરે છે. એ બધી આસક્તિ છોડાવે છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણમાં એને પ્રીતિ કરાવી દે. અને કેવા પાછા પરમ હિતકારી તો ખરા, પણ કેવા પ્રભુ ભગવાનના સમાન, જેવો પરમાત્મા છે દયાળુ, અને જેવા પરમાત્મા જીવના મોક્ષ માટે થઈ અને સતત એના સાક્ષી રૂપે રહી અને પ્રભુ સતત એને જાળવે છે ને, એમ એ સંતે પણ એનો સાક્ષી રૂપે સતત જાળવે, સંકલ્પે કરીને સતત એને સેવે. દેખો ને, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી. 3 ગુણ છે ને માયાના, રજો ગુણ, તમો ગુણ અને સત્વગુણ. એ 3 ગુણના ભાવથી અને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, 3 શરીરના ભાવ, ત્રિગુણાત્મક 3 શરીર, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. એ 3 ગુણના ભાવથી
એ સત્પુરુષ છે ને મુક્ત વર્તે છે, એકે ભાવ એને વિશે નથી. નથી એને દેહ ભાવ, નથી એને સૂક્ષ્મ શરીરનો ભાવ, નથી સ્થૂળનો ભાવ, નથી કારણનો ભાવ, નથી રજોગુણ, નથી તમોગુણ, નથી સત્વગુણ. સત્વગુણ કેવો છે? તો શુદ્ધ સત્વાત્મક ગુણ છે. સત્વગુણ ની અંદર એ પાછી આકાંક્ષાઓ પડી છે ને, રાજ્ય આકાંક્ષા બહુ સૂક્ષ્મ સ્વરૂપે છે. તો ભગવાનની ભક્તિ કરતો હોય, ધ્યાન કરતો હોય, ભજન કરતો હોય, બધો સત્વગુણ કહેવાય ને. પણ સત્વગુણની આકાંક્ષા, એનું લક્ષ્ય જો ભગવાન ન હોય ને, તો એ સત્વગુણમાં રજોગુણ ને તમોગુણનું મિશ્રણ છે. અને એ ધ્યાન ભજન ભક્તિ સત્સંગ કરતો હોય તો એનું લક્ષ્ય શું હોય કે હું ભગવાન ભજું તો ખૂબ ધનવાન થઉં, દીકરા નથી થતા તો દીકરા થાય, અમારી ઈચ્છાઓ પૂરી થાય. સાધુ હોય તો એને એવા સંકલ્પો થાય કે હું વચન સિદ્ધ થાઉં, કંઈક જાજો સમાજ મને માને પૂજે. તો આ સત્વગુણ છે ને, એમાં રજોગુણ ને તમોગુણ પડ્યા, અને એ સાત્વિક રજોગુણ કહેવાય અને સાત્વિક તમોગુણ કહેવાય. એને કોઈ ન પકડી શકે. તામસી હોય ને પકડાય, હાથમાં આવે તરત જ ખબર પડે, પણ આ તો દેખાય જ નહીં તમારે. જો આપણે બોલી છે ને, હા હા સામે આજ તો શું પવન છે, શું પવન છે એમ બોલી છે ને આપણે, પણ તમે પકડી શકો કોઈ દિવસ? પવનને કોઈ પકડી શકે છે? જોઈ શકે છે? અનુભવી શકીએ છે ને? કઈ છે ને આપણે, હા 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 સામે શું પવન ભાઈ, આજ તો બહાર નીકળાતું નથી, પકડાય છે. એમ છે ને ભક્તિના માર્ગમાં સત્વગુણમાં રજોગુણ ને તમોગુણનું મિશ્રણ થાય ને, એટલે એ સાત્વિક નું રૂપ પકડે. અને સાત્વિકતાનું રજોગુણ ને તમોગુણ રૂપ પકડે એટલે કોઈ જોઈ ન શકે, પકડી ન શકે ને હેરાન બહુ કરે. દેખાય તો હમણાં આમ હાણસામ પકડીને બહાર નહીં ખેવી આપણે એને, પણ દેખાય નહીં તમને હેરાન કરે. ઉપાય શું કરો? તો એનો ઉપાય મહારાજે પ્રથમના 18માં કીધો. હું દેખાતું નથી ને જે હેરાન કરે છે ને એને મહારાજ કે હું એક જ પકડું છું. અંધકરણને જેમ સિંહ બકરાને પકડે એમ હું પકડું છું. બીજાને તો અંધકરણ જાણ્યામાં નથી આવતા, દેખાયમાં નથી આવતા, પકડામાં નથી આવતા. તો એને મહારાજ અને સંત બે જ જાણે, બે જ પકડી શકે. હવે આપણામાં આવી રીતે ત્યાગ વૈરાગમાં, ભજન ભક્તિ ધ્યાન ઉપાસનામાં જ્યારે રજોગુણ તમોગુણના કોઈ પણ આવા વિકાર ભેળા હોય ને, તો આપણને કાંઈ ખબર ન પડે. પણ ભગવાન અને સંત પુરુષ આપણે આંખ જોવે ને ખબર પડી જાય ને કે આ ભક્તિ કરે છે, માળા કરે છે, ધ્યાન કરે છે, પણ આને આટલો વિકારમાં ગયો છે. તો એ સંત રોકે. પછી જો એ ધ્યાનથી ને ભજનથી જો એનું માન કે અહંકાર વધતો હોય ને, તો સંધિ ધ્યાન છોડાઈ દે, એ ભક્તિ છોડાઈ દે, નિયમ બીજું આપે, તું માળા ન કહે, સેવા કહે, ધ્યાન છોડી દે. અને હામેનો લઈ માળા કરી, પોતા કરી, વાસણમાં. આ મર્મ આપણને સમજવામાં આવ્યો ને, એટલે આપણને શું થાય? અભાવ આવે. સાધુ ઉઠીને ધ્યાનનો નિષેધ કરે છે, માળાનો નિષેધ કરે છે. મને એક સાધુએ કહ્યું, મને કે સ્વામી શું કરવું કે તમે ભલે ગમે તેમ અમારા ગુરુની મહિમા અમને ગાતા હોય, નિષ્ઠા કરાવતા હોય, પણ ભજનનો જ નિષેધ કરે ન કરો કે આમાં કેમ ગુરુ નિષ્ઠા રાખવી કે ગુરુ તો ભજનમાં જોડવા પડે ને. પછી મેં આખું કારણ સમજાયું. સ્વામીજી કારણ આમ હોય, અવરું ન તમે અર્થ ન. એ મોટા પુરુષને હેતુ આ હોય કે તમે ભજન કરો છો એમાં તમારું માન વધતું જાય છે, તમે ધ્યાન કરો છો એમાં માન વધતું જાય છે, તો એમાં તમારું કલ્યાણ જીવનું ભૂંડું થવાનું. મારે જે શું લીધું, મોહન વર ને માન સંગાથે પ્રભુને તેની સાથે બનતું જ નથી.
અને વચનાત્મા શું લખ્યું મહારાજે? મહારાજ કે કામી છે ને તો સત્સંગમાં નિભો જાય છે, પણ માની તો કોઈ કાળે નહીં નભે. અમારા જે વચન હશે એનો તમે પૂર્વ પર વિચાર કરશો તો મહારાજ આ જ વાતની પોષણ હશે. મહારાજ કે માની જન્મે બે જન્મે ગમે ત્યારે મહારાજ કે સત્સંગમાંથી પડે જ છૂટકો. એટલે જે આપણે સાધન કરીએ છીએ સાધનથી આપણામાં માન વધતું હોય ને મહારાજને મોટા પુરુષને પકડવામાં આવે. એને પકડવામાં આવે એટલે તરત એ આપણને રસ્તો બદલાવે. રસ્તો બદલાવે એટલે આપણે સત્પુરુષને સમજી ન શકતા હોય એટલે આપણે આવે અભાવ એનો. પોતાનો ગુરુ હોય તે અભાવ આવે, પોતાનો ઈષ્ટદેવ હોય તે અભાવ આવે. સ્વભાવ વસ્તુ તેવી છે ને. એટલે મોટા પુરુષ છે ને એ આપણે જેમ વર્તાવે ને એમાં આપણું કલ્યાણ હોય. આપણે જેમ સાધન કરીએ એમાં આપણું કલ્યાણ ન હોય. પછી આપણે વાસણ જ મંજાવે ને આખી જિંદગી તો એમાં કલ્યાણ હોય. અને આખી જિંદગી પાવડો કોદારી ત્રિકમ લઈને આપણને પાયા ખોદાવે ને અને પથરા રેતી ઉપડાવે ને એમાં આપણું કલ્યાણ હોય. ધ્યાન ભજનમાં આપણું કલ્યાણ ન હોય. અને એ તો એને ખબર હોય ને, ડોક્ટરને ખબર હોય ને. આપણું લોહી કોણ જાણતું હોય. એટલે હું ઘણી વખત કહું છું હરિભક્તોને મારી સભામાં કે તમારા જીવનમાં તમારે ફેમિલી ડોક્ટર નક્કી કરવો જ પડે. ફેમિલી ડોક્ટર હોવો જ જોઈએ. કારણ કે ફેમિલી ડોક્ટર છે ને આખા ઘરના જેટલા સભ્યો હોય એની નાડી જાણતો હોય, એનું લોહી બધાયનું ઓળખતો હોય અને એ પ્રમાણે દવા આપે. અને આ કોઈ નવો સિદ્ધાંત નથી, આ આદિ અનાદિનો સિદ્ધાંત છે. બધાય તમે જોવો ને આદિ અનાદિના તો બધા માટે માથે કુલગુરુ હતા, ફેમિલી ડોક્ટર હતો જ બધા માટે. અને આખું કુટુંબ છે ને એના ગુરુને અનુસરતો હોય, કોઈ સંકલ્પ જ ન થાય. અને ઘણી વખત હું કહું છું હરિભક્તોને, લોકોને કોઈને સમજાય કોઈ ન સમજાય. ઘણી હું હરિભક્તોને કહું છું કે તમારે ઈષ્ટ નિષ્ઠા કરવી હોય ને ઈષ્ટ ભક્તિ દ્રઢ કરવી હોય ને તો પહેલા તમારે ગુરુ ભક્તિ ને ગુરુ નિષ્ઠા પહેલા થવી જોઈએ. પછી જ ઈષ્ટ ભક્તિ ને ઈષ્ટ નિષ્ઠા થાય. બાકી આપણે એમનામ કરવા જાય ને તો મેં ન કીધું કે સાધન કરતા કરતા એમાં એ વસ્તુ ભળે છે. એ ભળે એટલે પૂરું દૂધ ફાટી ગયું. તમારું દૂધ ગમે તેવું હોય પણ ખટાઈનું ટીપો પીડ્યું અંદર એટલે ફાટી જ જાય દૂધ, રહે જ નહીં. અને ફાટી ગયું દૂધ એમાં કંઈ ન થાય, દહીં ન થાય, સાયસી ન થાય, માખણી ન થાય, ઘી ન થાય. એ તમારે ગટરમાં જ નાખવું પડે, કંઈ ઉપયોગમાં ન આવે. એમ ભક્તિ કરતા કરતા ખટાશ પડી ગઈ અંદર, પૂરું થઈ ગયું. પછી મહારાજ કે ભક્તિના માર્ગે કોઈ દિવસ ન ચાલે. ચાલે તો નહીં, પણ પૂર્વે સેવા કરી હોય એથી લાખ ગણો દ્રોહ કરે તો મહારાજ કે ને સંતોષ ન થાય. એટલે ભક્તિનો માર્ગ છે ને એ કોઈ સોદાબાજીનો માર્ગ નથી, સમર્પણનો માર્ગ છે. એટલે પહેલા તો એને કોઈ એવા સદગુરુ નક્કી કરવા જોઈએ, એના આધારે જ હલાય ભક્તિના માર્ગે. એના આધારે વગર હાલવા જાય એટલે થાપ ખાઈ જ. ભરતજીને છે ને થાપ ખાધો હોય ને તો કારણ એક જ હતું, માત્ર છત્ર નતું. એટલે જો છત્ર હોય જ ને તો એટલું જ કહેત ને કે હે ભરત આટલું છોડીને મુગલાના બચ્ચામાં ભલામણ છોડ છે એનો માનો. આટલી જ વાત હતી ને મોટું, લાંબો કઈ નહોતો કે ગણિત ત્યાં શીખવાનો. અહીંયા નાનો એવો સરળ દાખલો જતો આવે, આટલું ટોકે એવું નહોતું કોઈ એને. એટલે મેં ચાણોદની શિબિરમાં કીધેલું છે નદીના પ્રવાહને કિનારાની જરૂર છે. કિનારા ન હોય ને તો પ્રવાહ છે ને ફેલાઈ જાય પાણીનો, અને ફેલાઈ જાય ને એને ધરતી ચૂસી જાય, એનું અસ્તિત્વ જ મટી જાય, સમુદ્ર સુધી પહોંચે જ નહીં.
એમ નદીના જળને કિનારાની જરૂર છે ને, એમ આપણી ભક્તિના માર્ગે આપણને કોઈ કિનારાની જરૂર છે. જો કોઈ સદગુરુ ન હોય કેનાર આપણને, તો આપણું ગાડું ક્યાં પહોંચે નીકી જ નહીં. ભરતજી જેવા ભરતજીનું ગાડું જો અહીંયા પહોંચતું હોય તો આપણે જેવા ડેંડા જેવા શું વાત કરીએ. આવા મણિધરો થાપ ખાઈ ગયા હોય. એટલે લખ્યું મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કાવ્ય કીર્તનોમાં કેટલું આપણે આપ્યું છે. મહાપુરુષ અનુભવ જ આપ્યા. સદગુરુ સેવો રે સાચા શુદ્ધ ભાવથી, જેથી ટળે મનના વિવિધ વિકાર. મુક્તાનંદ સ્વામીએ તો ગુરુ નિષ્ઠા ગુરુ ભક્તિ ઉપર બહુ પદાવલીઓ બનાવી છે. કારણ કે એમનું પોતાનું અંગ હતું ને, અનુભવ હતો ને, તો સ્વામીએ બહુ પદાવલીઓ બનાવી છે. બ્રહ્મ રસના ભોગી રે બધા પદમાં સ્વામી કેટલો બધો મર્મ કીધો છે. વાત એવી છે, બોલો, ભગવાનની વાત જ એવી છે, બધું ભૂલાઈ જવાય. કઈ થાય કો તો મારે જે મધ્યના 29 માં લખ્યું ને, આવડી ગયો થાક વયો જાય. જો પ્રગટ, હું તમને દાખલો આપું છું, મારો અનુભવ તમને આપું. પ્રગટ વાત છે આ બધી, અને મહારાજનો પ્રગટ પ્રતાપ છે. મારે કેટલી આ 30 કલાક થઈ, હજી કાલ બપોરે ઠેઠ હું પાયણું કરીશ. કેટલી કલાક થઈ છે, તો એ તમને મારા ભાવમાં દેખાય છે. હું તમને એ બતાવું છું, પ્રગટ ભગવાનનો પ્રતાપ ને ભાવ દેખાડું છું. પ્રભુ પ્રગટ છે. કારણ કે આપણું શરીર ખમે નહીં. 3 ટાઈમ જેમાં હોય ને તો આટલું ગાડીમાં આવ્યા હોય ને તો થાકીને લોટ થઈ જાય. તો રાત્રે હું સૂતો તો 1 વાગે, ત્યાં સુધી નીમ કરતો હતો. મારા 3:30 જાગ્યો હતો. એટલે વાત એવી છે, ભગવાન પુરુષોત્તમ નારાયણનું છે ને પ્રગટપણું જો આપણે રાખીએ ને, તો મારે જે લખ્યું છે કે ભગવાનનું ખાલી દર્શન કરે ને તો દર્શને કરીને પંચેય વિષયનું સુખ એક સરખું આવે છે. અને માઇક પંચ વિષય છે ને, એમાં એક જ સુખ રહ્યો છે. તમે અનાજ ખાવ તો પેટ ભરાય, પછી તમે કોઈની વાત સાંભળો તો પેટ ન ભરાય. ભરાય. પણ ભગવાન સંબંધી વિષય જેવા છે કે ખાલી પ્રભુનું દર્શન કરો ને તો એમાં તમને પંચેય વિષયનું સુખ સરખું આવે. એટલે એવું છે, મારે ઉપવાસ હોય, ધાયણા પૈણા હોય, ચાંદ્રણ હોય, તોય હું છે ને દિવસમાં 6 કલાક કથા કરું. પાણી નહીં પીવાનું, ખાવાનું નહીં. એકાદશી બધી સાંધણી કરું, બરાબર. આગલા દિવસે એકટાણું હોય, એકાદશી દિવસે પાણી નહીં પીવાનું, ખાવાનું નહીં. બીજા દિવસે બપોરે ઠેઠ પાણું કરવાનું. તો 3 દિવસ થયા. કથા શિબિરો હોય તો 3 કલાક, સવારે 3 કલાક, બપોર પછી 3 કલાક, સવારમાં ધ્યાનના 2 કલાક, રાત્રે પછી વચરાંતની કથા, એ સિવાયની જ્ઞાન ગોષ્ઠીમાં બેસે. તો આખા દિવસનો ઓછામાં ઓછો 12-13 કલાક તો બોલવાનું થાય મારે. હાલે દેહ કોઈ દી ચાલે જ નહીં, આપણું કામ નહીં આપ. એટલે આ ધણી જયારે બેઠો હોય ને મહારાજ, એનું પ્રગટપણું છે ને એટલે થાય.
એટલે વાત એવી છે અરુણભાઈ, મહારાજ તો પ્રગટ ને પ્રગટ જ છે. આપણે અનુભવવા જોઈએ ને, જાણવા જોઈએ પ્રભુને. આપણી તાકાત શક્તિ આપણી પાસે હોવી જોઈએ ને માણવાની. બાકી ભગવાન ક્યાં? બ્રહ્માનંદ સ્વામી એમ કહ્યું તો પ્રભુ રહે છે ત્યાં, તે વાલો મારો સંતોમાં રહે છે. સલોણી છબી વેદાંતી અરૂપી કહે ન્યાય અનુમાન લે છે. તે વાલો મારો સંતોમાં રહે છે. એ અખંડ પ્રભુ એમાં રહે છે. એટલે વાત એવી છે મોટી નટુભાઈ, તો તમારા વજન, શરીરના વજન કરતા વાત ભારે છે. મહારાજની વાત પાસે આપણે તો હાવ હલકા ફૂલ પડીએ. અને બધી જગ્યાએ, સર્વત્ર ક્ષેત્રે, બધા કાળે, બધા સમયે, બધી પડે પ્રભુની ઈચ્છા જ માનવાની. પછી આપણું ધાર્યું થયું ન થયું, કોઈ આપણને સમજી શકે ન સમજી શકે, વિચારવાનું જ કે મારા પ્રભુની લીલા જેવો અદ્ભુત મને વિરક્ત રાખે પ્રભુ. નકર વિરક્ત થઈ ન શકીએ. આપણે જેમ કઈ બધા કઈ કરતા હોય આપણે બંધન થાય જ. અને એક બે વાત આપણે માને ને પછી એકાદો આકોટો કરે એટલે પછી ઓલો પાવર અધર પાળો ચડ્યો પાછો હેઠો આવી જાય, એટલે લેવલ હરખું રહે આપણું. તો પરમાત્માએ ઉત્પત્તિ સ્થિતિને પ્રલય જે બનાવ્યા છે ને, આ બ્રહ્માંડમાં ક્રિયાઓ કરી છે ને, તો ઉત્પત્તિ અને પ્રલયનું બે શિંગડા હરખા જ રાખ્યા. જેટલું ઉત્પન્ન થાય ને એટલું જ વિનાશ થાય. અમે નકર તો આ ધરતીમાં બ્રહ્માંડમાં કાંઈ માય નહીં. ઝાડવા, મનુષ્ય, પશુ જેટલા જન્મે એટલા કોઈ મરતા જ ન હોય તો ક્યાં સંભાળવા બધા? કેટલું થાય? કેટલી ઝાડી તમને ક્યાંય કોઈ જગ્યાએ દેખાય? ઢગલો દેખાય? કેટલા માણસો એક સ્મશાનમાં કેટલા મળદા સુધી બેરાય છે. કરોડોની સંખ્યામાં મળદા બેરાય છે એક સ્મશાન. અને તમને એક આવડો વાટકો ભરે એટલી રેખા ન મળે. એક મળદું આપણે ઇન્ડિયામાં બાળે એટલે ઓછામાં ઓછા 2-3 ગાડા લાકડા ભરે. તો જાજુ નહીં તો કમસે કમ જાજુ નહીં તો એક તગારું બકડિયું ભરે એટલી રેખા થવી જોઈએ ને. તો એક કરોડો મળદા બેરાય તો કરોડો બકડિયા ભરે એટલી રેખા મોટો ગંજ થાય. મોટો દેખાય ક્યાંય અસ્તિત્વ એનું. એ પરમાણુ જે છે ને એ પરમાણુનું પિંડીકરણ કરે છે. અને પિંડીકરણ જે કર્યું છે પરમાત્માએ, પોતાની ઈચ્છા જ્યારે થાય તે યોગ બળથી પાછો એને પરમાણુ રૂપે કરી નાખે છે. આ આખું બ્રહ્માંડ છે ને 14 લોકનું બ્રહ્માંડ. તો આ બ્રહ્માંડની 50 કોટી યોજન પૃથ્વીનું દળ છે. ગોળ દડા જેવી પૃથ્વી છે ને, તો દડો હોય ને એ કેટલો 50 કોટી યોજનનો છે. એક યોજન એટલે 4 ગૌ થાય. 50 કોટી એટલે 50 કરોડ યોજન છે. તો કેટલા થયા? 200 કરોડ ગાઉ થયું. આ દડો જે છે ને એ દડાના નીચલા તળિયેથી તમે ચાલો ને તો ઉપરના તળિયે તમે પહોંચો ને તો 200 કરોડ ગાઉ થાય. આવડો આ બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડમાં 7 પ્લેટો, 7 લોક, એક લોક ને એક પ્લેટ. તો 7 પ્લેટોનો એક આખો ભગવાને ગોળો બનાવ્યો. એ આખો જે ગોળો બનાવ્યો ને એ કેવડી મોટી ધરતી છે, કેવા મોટા પહાડો છે. નહીં કે નજર ન જાય એવા છે ને પહાડો, કેવડા મોટા સમુદ્ર. એક દ્વીપ છે ને તો એક દ્વીપનો ફરતો જેટલો દ્વીપનો ઘેરાવો છે ને એથી ડબલ સમુદ્ર છે. 10 ગણું આ પૃથ્વી રહી ને એ પૃથ્વી કરતા 10 ગણું જળ વધારે છે. તો પૃથ્વીનો કેટલો વિસ્તાર
એ આખોય ગોળો છે ને ભગવાને પરમાણુમાંથી પિંડીકરણ કર્યું છે. અને એની ઈચ્છા આવે તો કેટલી વાર ખબર, આમ ચપટી વગાડે ને એટલી જ વાતમાં આખોય ગોળો છે ને એ પરમાણુ રૂપે કરી નાખે પાછો. આ ભગવાનની યોગ કળા છે, એનું સામર્થ્ય છે. હવે એવા ભગવાન અનંત કોટી બ્રહ્માંડોની રચનાઓ થાય છે એના એક સંકલ્પના કોટાન કોટી અંશમાંથી. અનંત કોટી આવે. આ તો મેં એક બ્રહ્માંડની વાત કરી, અનંત કોટી. માનો કે આખો આપણો હોલ છે ને એમાં 5, 10, 15, 25,000 ફુગા આપણે કર્યા હોય અને પછી ફુગાને છૂટા મૂકી દઈએ હોલમાં, અને ફુગા જેમ ઘૂમતા હોય ને ફરતા હોય ને હોલમાં, એમ બ્રહ્માંડો છે ને આવડા મોટા બ્રહ્માંડો એ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિની તેજની કિરણ છે ને એ એક કિરણમાં અસંખ્યાત અનંત કોટી બ્રહ્માંડો એવી રીતે પરમાણુની જેમ ફરે છે. આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે ને એ આપણને પ્રભુ મળ્યા ઓળખાણ. એટલે આપણું કઈ અસ્તિત્વ નથી ને કઈ ગણતરી નથી. હવે એના થઈને મહારાજના તો પાછી ગણતરી બહુ મોટી છે. તો એને ભગવાન બહુ મોટો માને છે, બહુ મોટપ આપે છે. આવા મહારાજ આપણને મળ્યા છે. એનું મહાત્મા આવી રીતે સંત સમાગમ કરીને સમજે તો જાણવામાં આવે ને કે કેવા મહારાજ મળ્યા છે. બાકી મંદિર આવીને બેત્યું જે કઈ નાખવું નાખીને દંડવડ કરીને માળા કરીને ન કરીને આ ભાગ્યા. એમ રોજનો ક્રમ થઈ ગયો ને. અને કોઈ જો કંઈક શબ્દ બોલે તો કહી દે તરત જ. શું અમે જૂના સત્સંગી નહીં ખબર પડતી હોય અમને, અમારા બાપ દાદાનો સત્સંગ છે, દાવો કરીએ આપણે તરત જ. તો મને શું કહેતો હતો તરત જ છે ને અંદરથી આમ ભભૂકે ને એટલે સત્સંગી છે ને ત્યારે થવાય. મન કર્મ વચને કરીને સંતની સાથે જીવ જડી દે પછી સત્સંગી થવાય. એટલે હું તો ત્યાં અમારે આત્મીય સભામાં ઘણી વખત હરિભક્તોને કહું છું કે આ તો ઠીક છે તમારા બધાને આગ્રહ છે એટલે હું કથા વાર્તા કરું છું તમારી પાસે, બાકી મને તમે કોઈ નજરમાં જ નથી આવતા કીધું. હવે આત્મીય સભામાં આવનારા હરિભક્તો કેવા છે કે બાયનું પાણી ન પીવે, ધર્મ નિયમમાં બહુ ચુસ્ત દ્રઢ છે. તોય હું એમ કહું છું કે તમે મારી નજરમાં કંઈ નથી આવતા, કારણ કે મહારાજની મોટપ જ એવી છે. જો મહારાજની મોટપ એવી છે, મહારાજનો આનંદ એવો છે, મહારાજની મોટપને આનંદ જે પુરુષ માણતો હોય ને એની નજરમાં કાંઈ ન આવે કશું. આપણને એમ થાય, મેં કીધું હું કહું એ લોકોને, મેં કીધું દુનિયાની દ્રષ્ટિએ તમે બધા ભગવાન છો કીધું. અત્યારે આ કળિયુગની અંદર આવી રીતે આવો સત્સંગ કરવો, આવા વર્તમાન પાળવા એ તો કઠિન છે. તો દુનિયાની દ્રષ્ટિએ તમે ભગવાન છો, પણ જે રીતે પ્રભુ મને અનુભવાય છે ને એ દ્રષ્ટિએ હું જોઉં ને તો તમે હજી ચપટી નથી. વાત એવી છે કે એટલે મહારાજના મોટા પુરુષ છે ને અરુણભાઈ, એની સ્થિતિ એના ભેદ જીવ બિચારો શું સમજી શકે, એની શું કક્ષા. હજી એને પોતાની જાતને સમજવાની કક્ષા નથી. હવે સંતને શું સમજી શકે? સંતને ન સમજી શકે તો એ સંતના બાપને કેમ સમજી શકે? પોતાની જાતને હજી ન ઓળખી શકતો, સમજી ન શકતો, હું કોણ છું એ ખબર ન હોય, હું સ્ત્રી કે હું પુરુષ, હું વિદ્વાન કે હું અભણ, હું ગાંડો કે હાસો, એ નથી ખબર જીવને.
અને કોઈ આપણને આમ કદાચ ભૂલમાં કોઈ કહી દે ને મૂરખ, તો ચોટલી ખીતો થઈ જાય આપણે પર લાગી જાય ને, આપણે હાડો હાડ લાગી જાય છે. અને કોઈ વખાણ કરે તો આમ ફૂલાવા માંડે છે, શર્ટના આ બટન તૂટી જાય એટલો ફૂલાવા માંડે. એટલે એને ખબર જ નથી કે તું મૂરખ છું, પંડિત છું, ગાંડો છું, હાજો છું, જાડો છું, પાતળો છું, તું સ્ત્રી છું, તું પુરુષ છું, તું વિદ્વાન છું. એની પોતાને ખબર જ નથી જીવને. એને તો માની જ લીધું છે કે હું પુરુષ, હું સ્ત્રી, ગોખી લીધું. એટલે આપણને બધા નેકી થઈ ગયું છે ને, આપણે એમાં ને એમાં પડ્યા છે. હો, હું અરુણભાઈ કે છે આપણામાં એટલા બધા હોતા ને, કોઈ હાથ પાડે કે અરુણભાઈ જિંદગી ભાઈ ન લાગે. તને કી થઈ ગયો ને અરુણભાઈ લો, અરુણભાઈ, અરુણ એટલે શું કહો, નામ, આકાર, રૂપ બધું તો નાશવંત છે. નક્કી કરી લીધું ને આપણે. એમ જો જીવ સંતના વચને પોતે નક્કી કરી લે ને કે હું આત્મ સ્વરૂપ છું, મુક્ત છું, મહારાજનો દાસ છું, તો પાછો એ ચિંતન કરીને એમ થઈ જાય. એટલે પ્રથમના 15માં લખ્યું, મહારાજ કે મનના ગાઢ ભેડું પડવું નહીં. અને સંત એમ કહે કે તું આત્મ સ્વરૂપ છું, બ્રહ્મરૂપ છું, તો સંતના વચને પોતાને આત્મ સ્વરૂપને બ્રહ્મરૂપ પોતાને માનો. મનના ગાઢ ભેડું ન પડવું. મન આપણે કે એટલે નક્કી દે. હું ઘણી બધા હરિભક્તોને કહું છું કે તમે શું કામ માનો તમારી જાતને. જ્યારે એમ વાત હું કરું ત્યારે કે સ્વામી અમે અહીંયા ગ્રસ્ત, અમારે ન થાય. મેં કીધું આ જ મોટો લોચો છે. મેં કીધું ગ્રસ્ત ચાહું રહેવું તમારે કીધું, ભૂલો હવે અમે ગ્રસ્ત છીએ, ભૂલો. હું ભગવાનનો ભક્ત છું, ભગવાનનો દાસ છું, એ માનો. પછી શું ન થાય મને કહેજો કીધું. થાય કે ન થાય? ભગવાનનો દાસ થયો એને બધું થાય. હું લખ્યું લોયાના ત્રીજામાં, કુટુંબ પરિવાર. લોયાના ત્રીજામાં લખ્યું ને, મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય હોય એને અર્થે શું ન થાય. લોકલાજનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે. આ તો આપણે છે નાટક કરીએ છીએ કે સ્વામી અમે કંટાળી ગયા, અમે થાકી ગયા, નાટક કરીએ છીએ આપણે. ખરેખર કંટાળી ગયો હોય એ ભાગે નહીં, મૂકીને બધું વયો ન જાય. બોલો, એટલે જીવ છે ને એ ખરેખર નાટક કરે છે. એ મરી ગયા, અમે મરી ગયા હું કરતો રેડું પાડતો હોય, એ તો નાટક છે બધું. અને જેને વાસ્તવિક લાગ્યું ને એ નીકળી ગયા છોડી બધું. રાજ, કુટુંબ, પરિવાર, ધન, સંપત્તિ, એક પલ માત્રનો વિચાર ન કર્યો. રહો તો રાજા રસોઈ કરું, ઘડી ઘડી ગયો, મારા હાથનો એક અનાજનો કોળિયો જમતા જાઓ. તો હું જવાબ આપ્યો? જ્યારે ભગવાનનું સ્વરૂપ સમજાય, ભક્તિનું તત્વ સાચો સમજાય, જગત અનિત્ય સમજાય, પછી એ રોકાય નહીં. અને રોકાય તો યોગી મટીને ભોગી થાય. એ તો તત્કાળ પછી છોડી દે, એની વાર જ નહીં કાંઈ. એટલે વાત આવી છે બધી. હાલો, આજ તો આપણે કીર્તન ભક્તિ વધારે કરવાની હતી. કેટલા વાગ્યા? 8:45 થઈ ગયા. તો એવું છે, ભગવાનનો રસ જ એવો છે. સમયનો કઈ મેળ ન રહે.